સમાચાર નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ। 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ। દુકાનથી 50,000 લઈ ઘરે જતા સમય બન્યો છે બનાવ। રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો। વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો। લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી। दुकान बंद करीने आ बाजू थैली लईने आवतो तो अहींया बे जण ऊभा हता। अमार त्याना गाड़ी पर अमे बे जण आवता हता। अमार देवनी गाड़ी आगळ ऊभी राखी बंदूक बताई। अमे गभराई गया, बूमाबूम करी तो लोको आया एक बाजूथी जोवा એટલે બધા નહીં ગયા। બે જણા હતા, આગળ એક જણ ઊભો હતો ગાડી પર। કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા, હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી બંદૂક હતી, ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં 40-50 હજાર જેવી કેસ। સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઇસમો ઝડપાયા છે। આ ઇસમો બનાવટી નોટો સાથે ઝડપાયા છે। પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદ્રા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 ઇસમોને ઝડપ્યા। આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા, જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો છાપતા હતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા। ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા। સમગ્ર કાંડમાં અન્ય 3 ઇસમોના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે। નેદ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસિંહ બંને એક મોટરસાઇકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ।